નમસ્કાર દોસ્તો, હું નરેશ શાહ. ન્યૂઝવાલા મીડિયા ચેનલ ઉપર હું તમને મારા પત્રકારત્વ દરમિયાન થયેલા ડાયરેક્ટ એન્કાઉન્ટરની વાતો કરતો હોઉં છું. ચાહે એ ભૂરા મુંજા સાથેનું હોય, ભોજા કાના મેર સાથેનું હોય કે અનિરુદ્ધસિંહ જાડેજા સાથેનું હોય, અને ભવિષ્યમાં પણ હું કરવાનો છું. પણ આજે પણ હું આવા જ એક મારા એન્કાઉન્ટરને તો ન કહી શકાય, પણ એક એવા જ અનુભવની વાત કરવાનો છું કે જેના હીરો નગેન્દ્ર વિજય છે. નગેન્દ્ર વિજય ગુજરાતી પત્રકારત્વ અને લેખન જગતનું એક ખૂબ આદરણીય નામ ગણાય છે. આદરણીય નામ તો ગણાય જ છે, પણ હું તો એમને 1 થી 10 નંબર લેખકોના આપો તો હું એમાંથી 1 થી 5 નંબર નગેન્દ્ર વિજયને જ આપું છું. એ ઉમદા કક્ષાના, એકદમ બેલેન્સ્ડ, પાક્કું રિસર્ચ વર્ક કરનારા અને એકદમ લ્યુસિડ ભાષામાં લખનારા લેખક કે એમને વાંચવા એ પણ જિંદગીનો લાહવો ગણાય એવા નગેન્દ્રભાઈ વિજયે જૂન મહિનાના સફારીના અંકમાં એવી જાહેરાત કરી છે કે તેઓ સફારીનું પ્રકાશન બંધ કરી રહ્યા છે. હું એની પણ વાત કરવાનો છું, પણ નગેન્દ્ર વિજયનું મારા જીવનમાં જે યોગદાન છે, આમ જુઓ તો હું એમનો ઋણી છું. અને ઋણી અકસ્માત એક એવા હીરા પારખું છે, એની પણ એમાંથી તમને વાત મળશે. હું આજ તમને એની વાત કરવાનો છું. અગેન હું તમને કહું છું એ પ્રમાણે કે હું મારી સાથે બનેલા બનાવોને વધુ પ્રેફરન્સ આપું છું તમારી સામે રજૂ કરવા માટે ને. એટલે આજે પણ હું નગેન્દ્રભાઈ વિજયની તમારી સાથે વાત કરવાનો છું, તો એમાં હું નિમિત્ત છું, હું એની જ વાત કરવાનો છું. પણ એ પહેલાં ન્યૂઝવાલા મીડિયા લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોલ બેલ દબાવો, ગમે તો શેર કરો અને છેલ્લે કોમેન્ટ કરજો. આશ્ચર્ય, આઘાત, આંચકો 40 વર્ષથી વધારેના પત્રકારિત્વના કારકિર્દીમાં શું ન હોય. નરેશ શાહ પોતાના અનુભવોનું ભાથું ન્યૂઝવાલા મીડિયાના માધ્યમ ઉપર રજૂ કરી રહ્યા છે. જોવો છો ને, જિંદગી લાચારીનું બીજું નામ છે, અને આવી જ લાચારીઓની વાતો હિરેન આચાર્ય લાચાર સંહિતામાં કરી રહ્યા છે ન્યૂઝવાલા મીડિયા ચેનલ ઉપર. એ જુઓ, મજા આવશે અને આઈડિયા પણ આવશે કે જીવનમાં કેટલી જગ્યાએ આપણે ફિક્સમાં મુકાઈ જતા હોય છે. હું મનોજ દેસાઈ 18 શાહની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા એપિસોડની અંદર મેં એની સાથે ફોટોગ્રાફી કરી છે. ન્યૂઝવાલા મીડિયામાં 18 આવામાં તમે એને જોઈ રહ્યા છો કે નહીં, ન જોતા હો તો હવેથી ખાસ જોજો. દુઃખ તો થાય, સફારી જેવું દિગ્ગજ મેગેઝિન બંધ થાય, એનું પ્રકાશન અટકાવી દેવું, એ આમ જુઓ તો આઘાતજનક ઘટના તો છે જ, પણ સમયની સાથે આ બધું તો થવાનું છે. સર, સિંગલ સ્ક્રીન થિયેટર ગયા ત્યારે પણ આપણને દુઃખ થતું જ હતું, અને એની જે મજા હતી એ જુદી હતી. એ મલ્ટીપ્લેક્સમાં નથી, પણ એ જેમણે સિંગલ સ્ક્રીન જોઈ છે, સિંગલ સ્ક્રીનના થિયેટરોમાં ફિલ્મ જોઈ છે, સિટીઓ મારી છે, પૈસા ઉડાડ્યા છે, એને સિંગલ સ્ક્રીનનો મહત્ત્વ સમજાય. બસ એ જ વસ્તુ છે કે આજે લોકો હવે આવા 2 મિનિટના રીલ જોવે છે, અમારા જેવા પત્રકારોની ન્યૂઝ ચેનલ ઉપરના બધા એપિસોડ જોવે છે, તો વાંચવાનું થોડું થોડું ઘટતું જાય છે. એમાં કોઈ શંકા નથી, અને બધાનું ઘટે છે. અને નગેન્દ્રભાઈએ આ જ અફસોસ સાથે કે મારા વાંચકો ઘટતા જાય છે એમ કહીને જૂન મહિનાથી, જૂન 2025થી છેલ્લો અંક આપીને એમ લખી આપ્યું કે હવે સફારી બંધ થાય છે. દુઃખ થાય, એમાં કોઈ શંકા નથી, પણ હું એનો દોષ માત્ર ને માત્ર તમને નહીં આપું. તમારો કે મારો દોષ છે પણ નહીં. સમયની સાથેના પરિવર્તનોને આઘાતજનક રીતે પણ તમારે સ્વીકારવા પડે. આ પરિવર્તનો છે, એને તમારે માન્ય રાખવા પડે. મને પણ નથી ગમતું જે અત્યારના પત્રકારત્વની સ્ટાઇલ છે, વોટ્સઅપમાં અને ફોનથી જે જર્નાલિઝમ થાય છે, એ મને પણ નથી ગમતું. પણ આના માટેનો એક સરસ શબ્દ છે, 21મી સદીના અનિવાર્ય પ્રદૂષણો. જે વસ્તુઓ આપણને આજે ખરાબ લાગી રહી છે એ બધા અનિવાર્ય પ્રદૂષણો છે, અને એટલે ચાલે છે. હું ક્યારેય ફોનથી જર્નાલિઝમ કરતો નથી, ફોનથી કોઈના ઇન્ટરવ્યૂ કરતો નથી, કારણ કે મારું એવું કહેવાનું છે કે ફોનમાં તો મને દાઉદ ઇબ્રાહિમ પણ બહુ રૂપાળો અને બહુ વ્યવસ્થિત અને બહુ સજ્જન લાગે, એટલે કંઈ એવી છાપ રાખીને મારે કંઈ લખવાનું ન હોય. એનીવે, હું તમને વાત કરવાનો છું નગેન્દ્ર વિજય અને મારી. પહેલી એક સ્પષ્ટતા કરી દઉં કે નગેન્દ્રભાઈ
મારા પિતા તુલ્ય છે. એમની ઉંમર 81 વર્ષની છે. એટલે બોલવું તો નગેન્દ્રભાઈ વિજય જોઈએ, પણ સેલિબ્રિટીના નામમાં ભાઈ ને ચંદ્ર ને રાય ને એવું બધું ઉમેરવું એ મારી દૃષ્ટિએ અવિવેક છે. એટલે હું હવે પણ જ્યારે વાત કરીશ ત્યારે નગેન્દ્ર વિજય બોલીશ, એટલા માટે કે લેજન્ડ છે. નગેન્દ્ર વિજય લેજન્ડ છે. અમિતાભભાઈ બચ્ચન ન બોલાય એમ અમિતાભ બચ્ચન જ હોય. એ જ રીતે નગેન્દ્ર વિજયની હું મારી સાથેના એન્કાઉન્ટરની તમને વાત કરું. અને મજા એ છે કે હું ત્યારે નગેન્દ્રભાઈ વિજયને મળ્યો પણ નહોતો, ત્યારની આખી વાત છે. હું ગુજરાત સમાચારમાં હતો અને ગુજરાત સમાચારમાં કામ કરતાં કરતાં મારે 1-2 અવસર એવા આવ્યા કે મારે અભિયાન માટે કામ કરવું પડ્યું. બંને પ્રસંગો તમને કહું. આ અકસ્માતો કેવા વળાંક તમારી જિંદગીને આપી દે છે, આ એની વાત છે. એટલે સાંભળજો, કારણ કે ત્યાર પછી તમને નગેન્દ્ર વિજય અને મારું કનેક્શનની વાત સમજવામાં અનુકૂળ આવશે. એક વખત મને ફોન આવ્યો વિક્રમ વકીલનો, ના શીલા ભટ્ટનો ફોન હતો. શીલા ભટ્ટે મને ફોન કરીને કીધું કે નરેશ, અત્યારે વિક્રમની તબિયત બહુ ખરાબ છે અને આજે નીકળવાનો હતો પણ નીકળી નથી શક્યો, તો તમે ગમે એમ થાય કાલ સવારે અડવાણીજી સોમનાથમાંથી રથયાત્રા કાઢી રહ્યા છે, તો મને તમે એનું રિપોર્ટિંગ કરી આપશો. ત્યારે હું ગુજરાત સમાચારમાં હતો અને અભિયાન માટે મારે આ કામ કરવાનું આવ્યું. હું ઉપરવટ જઈને, ત્યારે અમારા એડિટર હતા અરવિંદ ગોસ્વામી, હું એમની ઉપરવટ જઈને એમણે મને ના પાડી, પણ મેં કીધું નહીં, મારે કરવું પડશે, કારણ કે મારા અભિયાન સાથે, શીલાબેન સાથે, સૌરભ સાથે, વિક્રમભાઈ સાથે, બધાની સાથે સંબંધ છે અને એમણે મને કીધું છે તો હું એક કામ કરીશ. એટલે મેં એ રિપોર્ટ કરેલો અને એ રિપોર્ટ અભિયાનમાં છપાયેલો. આવી જ રીતે કોઈક બીજા સબ્જેક્ટ માટે પણ મને ભલામણ આવેલી કે ભાઈ તમે નરેશ, તમે આ ફોલોઅપ કરો છો ગુજરાત સમાચારનું, તો એનું એક થોડું અમને પણ એક આર્ટિકલ આપો. એ આર્ટિકલ રાજકોટની એક હાઉસિંગ સોસાયટીનો ને લગતો હતો કે એ હાઉસિંગ સોસાયટીને કારણે ત્યારે ચીમનભાઈ પટેલની સરકાર હતી, મારા ખ્યાલથી હું વાત કરું છું 93ની શરૂઆતની, 93ની શરૂઆતની. એટલે એક આર્ટિકલ મેં એ જે વસ્તુ હું ગુજરાત સમાચારમાં વિગતે દરરોજ અથવા 2-3 દિવસે લેખા કરતો હતો એની એક સિરીઝ બનાવી હતી. એનો એક પીસ મેં લખીને આર્ટિકલ મોકલ્યો અભિયાન મેગેઝિનને. એ છપાઈ ગયો. એના 1 કે 2 અઠવાડિયા પછી મને અમારા ગુજરાત સમાચારનું જાહેર ખબરનું સોલ સેલિંગનું કામ કરનારા જયેશ દેસાઈનો ફોન આવ્યો ગુજરાત સમાચારમાં કે નરેશ, મારી ઓફિસ આવજો ને, તમારું કામ છે. એટલે હું એમની પાસે ગયો. એટલે એમણે મને કીધું, મને કે આ તમને અભિયાનવાળા કેવી રીતે ઓળખે? એટલે મેં કીધું હા, ઓળખે છે. કેમ? મેં કીધું ત્યાં બધા છે, એ બધા મારા વડીલ મિત્રો છે અને બધા મારા કરતાં મોટા નામવાળા પત્રકારો, લેખકો છે, તો ઓળખે છે મને. કેમ? તો કે નહીં, મને કેતન સંઘવી, એટલે અમારા એ વખતના એડિટરનો ફોન આવ્યો છે અને એમને તારી સાથે વાત કરવી છે મને. કે મેં કીધું હા, તો લાવો હું કરું. એટલે મેં કેતન સંઘવીને, એમણે ત્યાંથી કેતન સંઘવીને ફોન લગાડી દીધો. એટલે મેં કેતનભાઈ સાથે વાત કરી. એટલે કેતન સંઘવીએ મને ફોનમાં એમ કહ્યું કે નરેશ, ક્યાં સુધી ગુજરાત સમાચારમાં રહેવું છે? એટલે મેં એમને કહ્યું કે ના, એવું કશું જ નથી, પણ હવે અહીંયા હું કામ કરું છું ને મને મજા આવે છે. એમ કે હું ઈચ્છું છું કે તું અભિયાનમાં આવી જા. એટલે મેં કીધું હા ભલે, એક વખત આપણે મળીએ, વાત કરીએ એમ. તો મને કહે તું ક્યારે આવશ? એટલે મેં કીધું નહીં, હું તો અહીંયા જોબ કરું છું, એટલે મને અહીંયાથી રજા મળશે એ તારીખમાં હું તમને ત્યાં આવું છું અને આપણે બોમ્બે હું આવું છું, એટલે આપણે મળીએ છીએ એમ. અને પછી એ બધું થયું. હું બોમ્બે ગયો. બોમ્બેથી મને 1 જુલાઈ 93નો મને ઓર્ડર મળ્યો અભિયાનમાં સૌરાષ્ટ્ર કચ્છ સંભાળવા માટેનો ઓર્ડર, એઝ એ રિપોર્ટર, એઝ એ પત્રકાર. પણ આ આખી વાત એ છે કે મને આવી રીતે ફોન કરીને શા માટે અભિયાનમાં લેવામાં આવ્યું, આ વાતનું મને બહુ આશ્ચર્ય થતું હતું. એટલે મેં કેતનભાઈ સંઘવીને પૂછેલું ને પછી એમણે મને જે વાત કરી એ બહુ અદ્ભુત છે. નગેન્દ્ર વિજય અહીંયા આવે છે. એ વખતે નગેન્દ્રભાઈ અમારે ત્યાં એટલે અભિયાન મેગેઝિનમાં રાજકીય સમીક્ષાઓ લખતા અને બીજા પણ આર્ટિકલ્સ લખતા હતા. જે મેગેઝિન, જે અંકમાં, જે ઇસ્યુમાં મારો રાજકોટની સોસાયટી વિશેનો આર્ટિકલ હતો, એ આર્ટિકલ એમણે વાંચ્યો. જે નેચરલી હું ગુજરાત સમાચારમાં જોબ કરતો હતો, એટલે હું મારા નામે તો ત્યાં લખું નહીં, એટલે મેં તનવીર શાહ ઉપનામથી મેં તનવીર શાહના નામે એ લેખ લખેલો. એ લેખ નગેન્દ્રભાઈએ વાંચ્યો.
વાંચીને એણે કેતન સંઘવીને ફોન કર્યો કે આ તનવીર શાહ કોણ છે? એટલે કેતન સંઘવી એમ કીધું કે ના આપણા પરિચિત છે, જાણીતો જ છોકરો છે. કેમ? અરે બહુ સરસ લખે છે એમ કહે. તો કે હા મને ખબર છે એ સારું લખે છે. અરે તો સારું લખે છે તો પછી એને આપણામાં લઈ લ્યો અભિયાનમાં. નગેન્દ્રભાઈએ કેતન સંઘવીને આ વાત કરી અને એ પછી કેતનભાઈ સંઘવીને રાજકોટ જયેશ દેસાઈને ફોન કર્યો કે મારે નરેશ શાહનું કામ છે, મને વાત કરાવો. તો આ વાત છે કે નગેન્દ્ર વિજય જેવા લેજન્ડ ખાલી મારા એક લેખને વાંચીને એમણે કેતન સંઘવીને ફોન કરીને કીધું કે આ છોકરો સરસ લખે છે અને તમે અભિયાનમાં લ્યો. અને હું અભિયાનમાં ગયો. અભિયાનમાં મેં 14 વર્ષ કામ કર્યું. અને મારા એ પત્રકારત્વની મજા એ છે કે 14 વર્ષ સુધીમાંથી મોટાભાગના લગભગ 11 કે 12 વર્ષ હું આખા સૌરાષ્ટ્ર કચ્છમાં એકલો પત્રકાર હતો. મારી સામે મારા હરીફ મેગેઝિનમાં 3 પત્રકારો કામ કરતા હતા. એટલે એક વખત મેં રજૂઆત પણ કરેલી મેનેજમેન્ટને કે ભાઈ મારી સામે 3 પત્રકારો કામ કરે છે અને હું એકલો કામ કરતો હોઉં છું. હું ભાવનગર રિપોર્ટ કરતો અને રિપોર્ટ કરીને રાજકોટ આવું ત્યારે મને ખબર પડે કે એક પત્રકાર હરીફ અખબારના એક પત્રકાર તો અત્યારે પોરબંદરમાં કામ કરી રહ્યા છે. હવે તો હું પોરબંદર જાઉં તો મને એ ખબર પડે કે ત્રીજો પત્રકાર છે એ તો રાજકોટની એક સ્ટોરી કરી રહ્યો છે. તો મેં કીધું મને બહુ પ્રેશર અને ટેન્શન થાય છે. તો મેં અમારા અભિયાનની મિટિંગમાં આ વાત કરેલી. ત્યારે અમારા અભિયાનના માળખામાં અશ્વિની ભટ્ટ આપણા ખૂબ મોટા અને ખૂબ નામાંકિત નવલકથાકાર પણ અમારા સેટઅપમાં હતા, અભિયાન સાથે હતા. અને એ મિટિંગમાં એ પણ બેઠા હતા. જ્યારે મેં આ રજૂઆત કરી કે મારી સામે 3 પત્રકારો કામ કરે છે ને મને બહુ પ્રેશર રહે છે કે મને ખબર જ હોય કે આ સ્ટોરી હું ચૂકી જઈશ, કારણ કે હું એ સ્ટોરી કરવા જાઉં તો મારી ડેડલાઇન પૂરી થઈ જાય. મેં તો જે સ્ટોરી મારા હાથમાં લીધી છે એ પૂરી કરવાની આવે મારે પહેલાં તો. અને મને ખબર હોય કે બીજી સ્ટોરી ઉપર કામ થઈ રહ્યું છે. એટલે આખી વાત સાંભળીને અશ્વિનીભાઈએ મને ત્યારે એમ કહ્યું કે નરેશ, અભિયાનમાંથી ક્યારેય તને એવો ફોન આવ્યો કે આ સ્ટોરી આપણામાં કેમ નથી આવી? મેં કીધું ના, એવો ફોન ક્યારેય આવ્યો નથી, એવો ક્યારેય મને ઠપકો પણ મળ્યો નથી. મને કે ધેટ્સ ઇટ, અમે તને એ જ કહેવા માગીએ છીએ કે અમને તારા કામથી સંતોષ છે. મેં કીધું ના હું માનું છું કે તમે, અરે હું ખેંચાઈને કામ કરું છું, પણ મને પોતાને બહુ ડર લાગ્યા કરે કે મારી સામે 3 પત્રકારો કામ કરે છે ને હું એકલો. મને કે નરેશ, આ તારા માટે ખૂબ પ્રાઉડની વાત છે. મેં કીધું મને સમજાણું નહીં અશ્વિનીભાઈ. એટલે અશ્વિનીભાઈએ મને ત્યારે કીધું હતું કે તું વિચાર કર કે તારી એકની સામે હરીફ મેગેઝિને 3 પત્રકારોને રાખવા પડે છે. મારે આ પછી તો મારે કોઈ દલીલ કરવાની રહેતી નહોતી. અને એ રીતે અભિયાનમાં મેં કામ કર્યું, ખૂબ કામ કર્યું. પણ એ કામ કર્યું અને એ મારી જિંદગીનું યાદગાર કામ છે. અને એ યાદગાર કામમાં ધ લેજન્ડ નગેન્દ્ર વિજય નિમિત્ત હતા. અને એનો મને આ જીવન ફક્ર રહેશે કે મારો એક આર્ટિકલ વાંચીને નગેન્દ્ર વિજયભાઈએ મારું નામ સજેસ્ટ કરેલું. એ પછી હવે મળ્યા, 1-2 વાર મળ્યો છું. જ્યારે અમદાવાદમાં અમારા અભિયાનની ઓફિસનું ઓપનિંગ હતું ત્યારે હવે હું પણ ગયેલો. અવિનાશ પારેખ અમારા પ્રકાશક પણ આવેલા, મારા બ્યુરો ચીફ હતા વિક્રમ વકીલ એ પણ હતા, કેતન સંઘવી પણ હતા, બીજા પણ ઘણા બધા હતા ત્યાં. અને મને બરાબર યાદ છે કે જે દિવસે આ ઓપનિંગ હતું એ દિવસે કે એના આગલે દિવસે અમે નગેન્દ્રભાઈ વિજયના ઘરે અમે લોકો જમેલા. ફંક્શનમાં પણ નગેન્દ્રભાઈ હતા. પણ એ પછી વળવાનું થયું નથી, કારણ કે મને પોતાને એમ લાગે કે જેમના માટે અહોભાવ હોય એમને કે કારણો વગરના ફોન કરીને ડિસ્ટર્બ ન કરવાના હોય. એવું પણ ન હોય કે ચાલો હવે હું તો અમદાવાદ આવ્યો છું તો તમારી યાર બેસીને કલાક બગાડું. સાહેબ, એ કલાક લાખો ગુજરાતી વાચકો માટે કેટલી કામની હોય કે 1 કલાક જો એમને પોતાની મળતી હોય તો. એટલે હું ક્યારેય એમને સામે ચાલીને મળ્યો નથી. પણ અમારા જીવનનો એક યાદગાર પ્રસંગ મેં તમને કીધો. યાદગાર પ્રસંગ તો ન કહેવાય, હું નગેન્દ્ર વિજયનો ઋણી કહેવાઉં કે મારા લખાણ વાંચીને એમણે અભિયાનને સજેસ્ટ કરેલું કે આ છોકરાને લઈ લ્યો. અને હું ત્યાં ગયો હતો. આજે તમને હું આ વાત કરું છું ત્યારે બહુ દુઃખ થાય છે કે જે સફારીનો આ લેવલનો પ્રભાવ ગુજરાતી સમાજ ઉપર, ગુજરાતી નવી જનરેશન ઉપર, અમારી જનરેશન ઉપર, અમારા પછીની જનરેશન ઉપર રહ્યો છે. એ મેગેઝિન સામાયિક બંધ થઈ રહ્યું છે. આપણે ઈચ્છીએ કે કોઈક અદાણી કે અંબાણી આ બાબતે વિચારે. એનીવે,
એ હવે ભવિષ્ય કહે છે. પણ મારી વાત એટલી જ છે કે નગેન્દ્ર વિજય થયા નથી, થવાના નથી, થશે પણ નહીં. ધ વન એન્ડ ઓનલી નગેન્દ્ર વિજય છે. હું એમને સેલ્યુટ કરું છું. ગુડ બાય. ન્યૂઝવાલા મીડિયા લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોલ બેલ દબાવજો, શેર કરજો અને માલિક ગમે તો કોમેન્ટ પણ કરજો.